નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આપણા સેશનમાં. મિત્રો, આજે આપણે એન્જિનના પાર્ટ્સ એટલે કે એન્જિનના ભાગો, તો એન્જિનના ભાગો જે છે એના વિશે ભાગ એકની અંદર 1 થી 20 પ્રશ્નો, 20 કે અથવા કોઈ 21, ભાગ 2 ની અંદર આપણે બીજા 20 પ્રશ્નો એટલે 40 પ્રશ્નો સુધી જોઈ ચૂક્યા છે. આજનો જે આપણો સેશન છે ને એ બની શકે કે શોર્ટ હશે અને એની અંદર આપણે થોડા ઘણા લોજિકલ ક્વેશ્ચન્સ જે છે એને કવર કરવાના છે. એટલે થોડા ઘણા વિડીયોને આપણે જોવાના છે. આજનો આપણો જે છે એ ભાગ 3 છે, જે છે એન્જિનના ભાગોને ઓળખવા માટે. બરાબર છે. એટલે અહીંયા આપણે થોડા ઘણા ક્વેશ્ચન્સ જે છે એને ડિસ્કસ કરવાના છે. ઓકે, પરંતુ અમારા જે વિડીયોઝ જે છે એ તમને ગમતા હોય અને જો અમારી ચેનલ જે છે તમને હેલ્પફુલ રહેતી હોય તો ખાસ કરીને તમારા મિત્રો, રિલેટિવ અને સગા સંબંધી જે છે એની સાથે શેર કરો અને આપણી જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આવનારા વિડીયો જે છે એની અપડેટ તમને ખૂબ જ આરામથી મળતી રહે. મટીરિયલ્સ જે છે આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર અવેલેબલ છે. તો રામ એકેડમી જે છે એની ટેલિગ્રામ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, જેમાંથી તમે આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી શકો છો અને એમાંથી મટીરિયલ્સ જે છે ડાઉનલોડ કરીને એને સરળતાથી વાંચી શકો છો, જેથી કરીને નોટ્સ બનાવવાની જે ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ જે છે એમાંથી બચી શકાય. ઠીક છે, તો ચલો 41મો ક્વેશ્ચન જે છે એને આપણે અહીંયા ડિસ્કસ કરીએ. ટેપર રોલર બેરિંગ જે છે એનો સૌથી વધારે ઉપયોગ શેમાં થાય છે? તો મિત્રો, આકૃતિમાં જે વસ્તુ મેં તમને બતાવી છે ને, આ ભાગ છે ને એને આપણે કહીએ છીએ ડિફરન્શિયલ. કયો ભાગ છે? ડિફરન્શિયલ. હવે તમે જાણો છો કે જ્યારે ગાડી જે છે આપણી કોઈ પણ 4 વ્હીલર છે એ એની પાછળના ભાગમાં જે 2 વ્હીલ છે, આ 2 વ્હીલ છે. હવે ગાડી જ્યારે ટર્ન લેતી હોય છે તો અંદરના વ્હીલને ઓછી રેડિયસ ફરવું પડે છે અને બહારના વ્હીલને વધારે રેડિયસ ફરવું પડે છે. તો એટલા માટે બંને જે વ્હીલ જે છે એની સ્પીડ કેવી હોવી જોઈએ? અલગ અલગ હોવી જોઈએ. આ સ્પીડને અલગ કરવાનું કામ આ જે બાજુમાં જે દોરેલું છે મેં, એ ડિફરન્શિયલ કરે છે, જેને ડિફરન્શિયલ કહીએ છીએ આપણે. ખૂબ જ અગત્યનું મિકેનિઝમ છે. આવું મિકેનિઝમ જે છે, આવી ડિઝાઇન અત્યાર સુધી બની નથી અને જે બની છે એવી ને એવી જ છે. ઓકે, આ જે મિકેનિઝમ છે એની અંદર બેવેલ ગિયર જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, હેલિકલ બેવેલ ગિયરનો ઉપયોગ કરવામાં આવે છે અને એટલા માટે અહીંયા તમે જોઈ શકો છો આ જે બેરિંગ છે ને, આ છે ટેપર બેરિંગ, ટેપર રોલર બેરિંગ. ટેપર રોલર બેરિંગનો ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે કે ટેપર રોલર બેરિંગ જે છે એ રેડિયલ લોડ તો સહન કરી જ શકે છે, પરંતુ સાથે સાથે થ્રસ્ટ લોડ પણ સહન કરી શકે છે. હવે આ 2 પ્રકારના લોડ કેવા હોય છે? જેમ કે માની લો આ શાફ્ટ છે મારો, આ શાફ્ટ જે છે એને બેરિંગમાંથી પાસ કરેલ છે. તો બેરિંગની ઉપર આ દિશામાં જે કોઈ પણ લોડ આવશે એ તો સહન કરે જ છે, ટેપર રોલર બેરિંગ. સાથે સાથે શાફ્ટ ઉપર આ દિશામાં અગર કોઈ લોડ આવે છે, જેને આપણે થ્રસ્ટ લોડ કહીએ છીએ, થ્રસ્ટ, અને આ છે રેડિયલ લોડ. તો થ્રસ્ટ લોડ અને રેડિયલ લોડ, આ બંને પ્રકારના લોડ જે છે એ કોઈ બેરિંગ અગર સહન કરી શકતો હોય તો એ છે ટેપર રોલર બેરિંગ. આવો ક્વેશ્ચન પણ એક્ઝામની અંદર બની શકે, આપણે આગળના ક્વેશ્ચન્સની અંદર આવે અને એક્ઝામની અંદર પણ આવી શકે છે. આપણો ક્વેશ્ચન તો એવો છે કે ટેપર રોલર બેરિંગનો ઉપયોગ સૌથી વધારે ક્યાં થાય છે? તો યસ મિત્રો, મેં તમને ફિગરમાં બતાવ્યું છે. દેખો કેટલા બધા ટેપર રોલર બેરિંગ આની અંદર છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. તો એટલા માટે ટેપર રોલર બેરિંગનો ઉપયોગ ક્યાં થાય છે? ડિફરન્શિયલની અંદર વધારે પડતો થતો હોય છે. ઠીક છે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે શું કહે છે નેક્સ્ટ ક્વેશ્ચન, કે કયા મહત્વપૂર્ણ એલિમેન્ટ દ્વારા રેસિપ્રોકેટિંગ ગતિનું રોટરી ગતિમાં રૂપાંતર કરવામાં આવે છે? એટલે એવો કયો ઘટક છે જેનો ઉપયોગ એન્જિનની અંદર, અત્યારે એન્જિનની વાત ચાલે છે ને, તો એન્જિનની અંદર એવો કયો મહત્વપૂર્ણ ઘટક છે, એલિમેન્ટ છે, જેના દ્વારા આ પ્રકારે જે રેસિપ્રોકેટિંગ મોશન થાય છે એને રોટરી મોશનમાં કન્વર્ટ કરવામાં આવે છે? તો મિત્રો પિસ્ટન છે. આ પિસ્ટન શું કરે છે? આ રીતે રેસિપ્રોકેટ થાય છે અને નીચે જે ક્રેન્ક શાફ્ટ છે, આ ક્રેન્ક શાફ્ટ એ શું થાય છે? રોટેટ થાય છે. પરંતુ આ બંને જે છે એની વચ્ચે લિંક કરવાનું કામ કોણ કરે છે? વચ્ચેનો આ સળિયો,
એકચ્યુઅલી સળિયો નથી હોતો, જેના બે હેન્ડ હોય છે ને, સ્મોલર એન્ડ એન્ડ બિગર એન્ડ, અને આને આપણે કહીએ છીએ કનેક્ટિંગ રોડ. શું કહીએ છીએ? કનેક્ટિંગ રોડ. ક્વેશ્ચનને કંઈક અલગ રીતે ફ્રેમ કરવામાં આવે છે કે કયા એલિમેન્ટ દ્વારા રેસિપ્રોકેટિંગ ગતિનું રોટરી ગતિમાં રૂપાંતરણ થાય છે. અને એટલે ટૂંકમાં આપણને એવું પૂછે છે કે ભાઈ પિસ્ટન અને ક્રેન્કશાફ્ટ, ડાયરેક્ટલી આપણને પૂછવામાં નથી આવ્યું કે પિસ્ટન અને ક્રેન્કશાફ્ટ વચ્ચે જોડતી કડી કઈ છે. એવો ક્વેશ્ચન તો ઓલરેડી પહેલા આવી ચૂક્યો છે. મેં એટલા માટે મૂક્યો છે કે કારણ કે ક્વેશ્ચન જે છે થોડોક ફેરવીને મૂક્યો છે. રેસિપ્રોકેટિંગ ગતિનું રોટરી ગતિમાં રૂપાંતરણ કેવી રીતે થાય છે, અથવા કોણ કરે છે, અથવા કરતી કડી કઈ છે, તેમાં આવે છે આપણો કનેક્ટિંગ રોડ. કનેક્ટિંગ રોડ જે છે જે પિસ્ટન અને સિલિન્ડર જે છે, સોરી, પિસ્ટન અને ક્રેન્કશાફ્ટ બંનેને કનેક્ટ કરવાનું કામ કરે છે. પિસ્ટન રેસિપ્રોકેટ થાય છે અને ક્રેન્કશાફ્ટ રોટરી મોશનમાં છે. તો બંનેને કનેક્ટ કરવાનું ઘટક વચ્ચેનો જે ઘટક છે એ કયો છે? કનેક્ટિંગ રોડ છે. ઓકે, ચલો ત્યારબાદ જોઈએ આપણે કે ભાઈ રોલર બેરિંગનો કયો સૌથી વધારે ઉપયોગ શેમાં થાય છે? બરાબર, દેખો રોલર બેરિંગની વાત કરે છે. રોલર બેરિંગ જેમાં આ રીતે રોલર્સ આવેલા હશે, સોરી આ તો બોલ બેરિંગ છે. આ રીતે રોલર્સ આવેલા હશે. તો આ રોલર બેરિંગનો સૌથી વધારે ઉપયોગ મિત્રો ક્યાં થાય? દેખો ફ્લાયવ્હીલમાં થતો નથી. ફ્લાયવ્હીલ તો એક ડિશ ટાઈપનું હોય છે. ડિફરન્શિયલમાં તો ટેપર રોલર બેરિંગનો ઉપયોગ થાય છે. કનેક્ટિંગ રોડમાં થતો હોતો નથી. તો સિમ્પલ એક જ તો આન્સર બચે છે, જે છે ગિયરબોક્સ. ગિયરબોક્સ મિત્રો ખૂબ જ ગતિથી રોટેટ થતું હોય છે. તો ત્યાં છે ને ઘર્ષણ બળ જે છે ઘટાડવાની જરૂરત છે આપણને. ઘર્ષણ બળ કેવું હોવું જોઈએ? ઓછું હોવું જોઈએ. અને આપણો જે આ રોલર બેરિંગ છે ને, એકચ્યુઅલી રોલર બેરિંગ પ્લસ બોલ બેરિંગ, આ બંને બેરિંગને એન્ટી ફ્રિક્શન બેરિંગ કહેવામાં આવે છે. એન્ટી ફ્રિક્શન બેરિંગ કહેવામાં આવે છે. બરાબર ને? તો આ બેરિંગ જે છે ને એ કેવા છે? એન્ટી ફ્રિક્શન બેરિંગ છે, જે વધારે સ્પીડ પર હોય ત્યારે ઓછું ઘર્ષણ ઉત્પન્ન કરે છે. બરાબર, એટલા માટે આ કેવા બેરિંગ છે? એન્ટી ફ્રિક્શન બેરિંગ છે. અને એટલા જ માટે એનો ઉપયોગ ગિયરબોક્સમાં વધારે પડતો આપણે કરવામાં આવે છે. બરાબર, તો રોલર બેરિંગ જે છે એનો ઉપયોગ ક્યાં કરીએ છીએ આપણે? ગિયરબોક્સની અંદર કરીએ છીએ. ચલો આવો નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર. દેખો આ ક્વેશ્ચન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે ને ઇઝી છે, કારણ કે મેં ઓલરેડી આગળ હું ડિસ્કસ કરી ચૂક્યો છું. દેખો શું કહે છે આપણને? ટેપર રોલર બેરિંગ દ્વારા ઉઠાવવામાં આવતા લોડ કયા કયા છે? આપણે જાણીએ છીએ કે ટેપર રોલર બેરિંગ જે છે ને કંઈક આ પ્રકારે હોય છે. બરાબર છે. ટેપર રોલર બેરિંગ જે છે એ થોડુંક આમાં આ પ્રકારનો હોય છે. દેટ મીન્સ એનો જે આઉટર રેસ છે આ છે, ઇનર રેસ આ છે, આ એની એક્સિસ છે. તો એની અંદર રોલર જે છે ને આ એ ત્રાંસા હોય છે આ રીતે, આપણે આગળ જોયું હતું ફિગરમાં. તો જેથી કરીને અગર રેડિયલ લોડ આવે છે ને આ રીતે, તો આ બેરિંગ સહન તો કરી લે છે, પણ સાથે સાથે આ રીતનો સાઈડ થ્રસ્ટ, સાઈડમાંથી ધક્કો આવશે, સાઈડ થ્રસ્ટ આવે છે હે ને, તો પણ આ બેરિંગ સહન કરી લે છે, કારણ કે એની અંદર રોલર કેવા છે? ત્રાંસા છે. એટલે બે દિશામાં રોલર આ રીતે ત્રાંસા છે. રોલર ત્રાંસા હોવાને કારણે એ ઉપરથી આવતો લોડ અને સાઈડમાંથી આવતો લોડ બંને પ્રકારના લોડને સહન કરી લે છે. બરાબર, તો આપણો જે ક્વેશ્ચન છે કે રોલર, ટેપર રોલર બેરિંગ છે એના દ્વારા ઉઠાવવામાં આવતા લોડ કયા કયા છે? એમાં આવશે એક તો એક્સિયલ લોડ એટલે કે થ્રસ્ટ લોડ, અને રેડિયલ લોડ. તો એક્સિયલ અને થ્રસ્ટ એ બંને લોડે, યસ, એક્સિયલ અને રેડિયલ બંને લોડને સહન કરી શકે છે. ઓકે, યસ. ત્યારબાદ દેખો ક્વેશ્ચન છે કે પિસ્ટનમાં કમ્પ્રેશન રિંગ ક્યાં ફિટ કરવામાં આવે છે? આ પિસ્ટન છે એની અંદર આપણે રિંગો ફિટ કરીએ છીએ. આપણે જાણીએ છીએ કે પિસ્ટનમાં ગ્રુવ હોય છે. શું હોય છે? ગ્રુવ. અને આ ગ્રુવ જે છે એમાં પછી આપણે રિંગ ફિટ કરીએ છીએ. ઓકે, તો આ જે રિંગ છે એ રિંગમાં કેટલી રિંગ હોય છે? ટોટલ 3 રિંગ હોય છે. ઉપરની રિંગ છે ટોપ રિંગ, પછી વચ્ચેની ઇન્ટરમીડિયેટ રિંગ અને નીચેની રિંગ હોય છે. એમાં સૌથી જે નીચેની રિંગ છે, આ જે રિંગ છે એને લ્યુબ્રિકેટિંગ રિંગ કહેવામાં આવે છે. કેવી રિંગ કહેવામાં આવે છે? લ્યુબ્રિકેટિંગ રિંગ. અને સૌથી ઉપરની રિંગ છે આને આપણે કમ્પ્રેશન રિંગ કહીએ છીએ. કઈ રિંગ કહીએ છીએ? કમ્પ્રેશન રિંગ.
બરાબર ને? તો સૌથી ઉપરની રિંગ જે છે એ કેવી છે? કમ્પ્રેશન રિંગ છે. કારણ કે પિસ્ટનની ઉપર જે કોઈ કમ્પ્રેશન થઈ રહ્યું છે એ કમ્પ્રેશન લીક ના થવું જોઈએ, અથવા જે વેક્યુમ થઈ રહ્યું છે લીક ના થવું જોઈએ. એટલા માટે આ જે ઉપરની જે રિંગ છે એનું મેઇન કામ એ જ છે કે કમ્પ્રેશન જાળવી રાખે. એટલા માટે એનું નામ કમ્પ્રેશન રિંગ છે. પિસ્ટનની નીચેથી જે ઓઇલ છે, આપણે જે ઓઇલ સપ્લાય કરીએ છીએ એ પિસ્ટનની ઉપરના ભાગમાં એટલે કમ્બશનમાં જવો ના જોઈએ. જેમ કે અહીંયા હું તમને કહું, નીચેમાંથી જે ઓઇલનો જે ભાગ છે એ આ અહીંયા કમ્બશનની અંદર એડ ના થવો જોઈએ. તો એટલા માટે અહીંયા એક વસ્તુ છે જેને ઓઇલ રિંગ પણ કહેવામાં આવે છે અથવા લ્યુબ્રિકેટિંગ રિંગ પણ કહેવામાં આવે છે, જે શું કરે છે? અહીંયાથી ઓઇલને ઉપર જતું અટકાવે છે. તો નીચે કઈ રિંગ હોય છે? આપણી ઓઇલ રિંગ, અને ઉપર હોય છે કમ્પ્રેશન રિંગ. તો પિસ્ટન પિનમાં કમ્પ્રેશન રિંગ ક્યાં હોય છે? તો કમ્પ્રેશન રિંગ ઓપ્શન એ વાંચો. પિસ્ટનમાં ઓઇલ રિંગની ઉપર કમ્પ્રેશન રિંગ હોય છે. યસ, નીચે અહીંયા છે ઓઇલ રિંગ અને ઉપર કોણ છે? કમ્પ્રેશન રિંગ છે. ઓકે, તો આપણો એ જે છે ને એ રાઈટ આન્સર છે. નીચેના ઓપ્શન વાંચવાની જરૂરત જ નથી પડતી. ચલો, પછીનો ક્વેશ્ચન આપણને એવું પૂછવામાં આવે છે કે ભાઈ એન્જિનમાં ફ્લાયવ્હીલ ક્યાં ફિટ કરવામાં આવે છે? હવે મિત્રો, ફ્લાયવ્હીલ જે છે ને એ હું તમને સમજાવી ચૂક્યો છે. આ એક પેનડ્રાઈવ જેવું કામ કરે છે. ક્યાં સમજ્યા હતા આપણે આ ફ્લાયવ્હીલ જે છે ને એ એક વિડીયોના આપણે યસ 2 સ્ટ્રોક અને 4 સ્ટ્રોક એન્જિન એનો મેં ડિફરન્સ તમને કરાવ્યો હતો. ના જોયો હોય તો એ વિડીયો તમારે ખાસ જોઈ લેવો. 2 સ્ટ્રોક અને 4 સ્ટ્રોકના ડિફરન્સનો જે મેં વિડીયો તમને કરાવ્યો હતો એ 2 સ્ટ્રોક 4 સ્ટ્રોકના વિડીયોમાં મેં ફ્લાયવ્હીલનું વર્કિંગ એક્સપ્લેન કરેલું છે. ફ્લાયવ્હીલ જે છે એન્જિનમાંથી ઉત્પન્ન થતી અલગ અલગ ટર્નિંગ મુવમેન્ટને એક કરવાનું કામ કરે છે. એટલે કે એન્જિન પાસે જ્યારે એનર્જી નથી તો ફ્લાયવ્હીલ એનર્જી આપે છે, અને એન્જિન જ્યારે વધારે એનર્જી ઉત્પન્ન કરે છે ત્યારે ફ્લાયવ્હીલ એનર્જી સ્ટોર કરી આપે છે. બરાબર? તો બેઝિકલી ક્રેન્કશાફ્ટ જે છે એ જ્યારે પણ વધારે એનર્જી ઉત્પન્ન કરે છે તો એ કોણ સ્ટોર કરી લે છે? ફ્લાયવ્હીલ. અને જ્યારે એન્જિન ક્રેન્કશાફ્ટ પાસે એનર્જી નથી તો ફ્લાયવ્હીલ એને આપી દે છે. તો સિમ્પલ સી વાત છે કે ક્રેન્કશાફ્ટની સાથે જ ફ્લાયવ્હીલ જોઈન્ટ કરવું પડે ને. તો એટલા માટે એન્જિન જે છે એમાં ફ્લાયવ્હીલ ક્યાં કનેક્ટ કરીશું આપણે? યસ, ક્રેન્કશાફ્ટની સાથે. તો ક્રેન્કશાફ્ટ ઇઝ ધ રાઈટ આન્સર. એટલે ક્રેન્કશાફ્ટ જે છે એની સાથે જ કોને ફિટ કરવામાં આવે છે? ફ્લાયવ્હીલને ફિટ કરવામાં આવે છે. ઓકે, તો ફ્લાયવ્હીલ ઇઝ ધ રાઈટ આન્સર. ત્યારબાદ આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ટાઈમિંગ ચેનનો હેતુ શું છે? તો મિત્રો તમે એ જોઈ શકો છો આ ટાઈમિંગ ચેન છે. તો એનો આપણે હેતુ શું છે? દેખો, આપણી પાસે અહીંયા આ ક્રેન્કશાફ્ટ છે જે રોટેટ થાય છે. તો ક્રેન્કશાફ્ટ તો રોટેટ થઈ રહ્યો છે તો એમાંથી આપણે એનર્જીનો ઉપયોગ કરી શકીએ ને. તો મેં તમને જેમ કીધું છે કે ક્રેન્કશાફ્ટ જે છે એની ઉપર જે પુલી હોય છે અને ત્યાંથી આપણે અહીંયાથી આ બેલ્ટ જે છે આ બેલ્ટને અહીંયા ઉપર કેમશાફ્ટ જે છે ત્યાં સુધી લઈ, આ કેમશાફ્ટ છે ત્યાં સુધી લઈ જઈએ છીએ. કેમશાફ્ટ જે છે એનાથી વાલ્વ જે છે ઓપન ક્લોઝ થાય છે, તો એને ઉપર લઈ જઈએ છીએ. બરાબર ને? તો એટલા માટે ક્રેન્ક અથવા કેમશાફ્ટ ગિયરને જોડવા માટે એનો ઉપયોગ છે. કેમ? ટાઈમિંગ ચેન એટલે કેવી? તો દાંતાવાળો બેલ્ટ, એટલે એનાથી છે ને ઉપરના આ જે બે રોલર જે છે રોટેટ કરીશું જેથી કરીને આ બે કેમશાફ્ટ જે છે રોટેટ થાય છે અને વાલ્વની મૂવમેન્ટ ઓપન અને ક્લોઝ કરી શકાય છે અચીવ. બરાબર? તો એટલા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. શાનો? ટાઈમિંગ ચેનનો ઉપયોગ કરવામાં આવે છે. અને ત્યારબાદ જોઈએ આપણે કે સિલિન્ડર બોર જે છે એની વિયરનેસને ચેક કરવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? હવે જો સિલિન્ડર હોય છે આપણો, દેખો આ જે સિલિન્ડર છે આની અંદર પિસ્ટન વારંવાર શું થાય છે? રેસિપ્રોકેટ થાય છે, ઉપર નીચે થયા કરે છે. હવે સિલિન્ડરની અંદર પિસ્ટન જે છે એ વારંવાર ઉપર નીચે અગર થયા કરે તો અહીંયા સ્વાભાવિક વાત છે કે અહીંયા શું આવશે? ઘસારો આવે છે. શું આવે છે? ઘસારો. ઘસારો ક્યાં આવે છે? સિલિન્ડરમાં આવે છે. તો સિલિન્ડરમાં જે ઘસારો આવી જાય છે તો સિલિન્ડરની સાઇઝ વધી જાય છે. તો આ સાઇઝ જે છે ને રિપેરિંગ કરવા માટે આપણે સાઇઝ ચેક કરવી પડશે. તો આપણને ક્વેશ્ચનમાં એવું જ પૂછ્યું છે કે જે ઘસારો જે છે એને ઇંગ્લિશમાં શું કહે છે? આપણે વિયર. તો વિયરનેસ એટલે કે જે ઘસારો છે એને ચેક કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરીએ છીએ? તો મિત્રો આપણી પાસે છે ને દેખો વેક્યુમ ગેજનો ઉપયોગ તો વેક્યુમ ચેક કરવા માટે કરીએ છીએ. કમ્પ્રેશન ગેજનો ઉપયોગ તો આપણે કમ્પ્રેસર પ્રેશર કેટલું છે ચેક કરવા માટે ઉપયોગ કરીએ છીએ.
ડેપ્થ ગેજનો ઉપયોગ આપણે ઊંડાઈ માપવા માટે યુઝ કરીએ છીએ, પરંતુ ડાયલ ગેજ જે છે એનો ઉપયોગ મિત્રો આપણે ડાયલ ગેજ તમે જોયું હશે, જે લોકો MMB અને MDની અંદર અભ્યાસ કરી ચૂક્યા છે એ લોકો ડાયલ ગેજ સાથે ખૂબ જ ફેમિલિયર હશે કે ડાયલ ગેજ જે છે ને એ સાધન એની અંદર છે ને પ્રેશર સેટ કરીને ડાયલને 0 ઉપર આ રીતે સેટ કરી દેવામાં આવે છે. પછી ડાયલ જે છે એને અંદર બોરની અંદર ઇન્સર્ટ કરવામાં આવે છે. જેવું ડાયલ બોરની અંદર જાય છે અને જેટલું પ્રેશર આપેલું છે એનાથી અગર વધારે પ્રેશર હશે એટલે કે બોર સાંકડો હશે તો ડાયલ નેગેટિવમાં પ્રેશર બતાવે છે અને એટલે કે રીડિંગ જે છે ને એ નેગેટિવમાં જાય છે. અને બોર અગર મોટો થઈ ગયો હશે તો 0 કરતાં મોટું રીડિંગ બતાવે છે. એટલે પ્લન્જર જે છે વધારે દબાતું નથી એટલે 0 જે છે એનાથી ખુલતું રીડિંગ બતાવે છે. ઓકે, તો એટલા માટે સિલિન્ડર બોર જે છે એનો વિયરનેસ ચેક કરવા માટે અથવા ઘણી વખત એવું પૂછાય કે ભાઈ અંદરનો ડાયામીટર સિલિન્ડરનો ડાયામીટર ચેક કરવો છે તો એના માટે કયા સાધનનો ઉપયોગ થાય છે તો કે ડાયલ બોર ગેજનો ઉપયોગ થાય છે. એ ડાયલ ગેજ લખ્યું છે, આની સિવાય તમને બોર ગેજ પણ કીધું હોય તો પણ બોર ગેજનો ઉપયોગ થાય છે. આ રાઈટ આન્સર આવી શકે. ઠીક છે મિત્રો, તો આ આપણો લાસ્ટ ક્વેશ્ચન હતો અને બની શકે એટલે બધા જ ક્વેશ્ચન જે છે ને આપણે કવર કરવાનો અહીંયા પ્રયત્ન કર્યો છે. બરાબર છે, તો આજનો આપણો જે સેશન છે ને માત્ર આટલું જ રાખીશું, પરંતુ મળીશું આપણે નેક્સ્ટ સેશનમાં. તૈયારી આપણે છોડવાની નથી અને આપણું જે મટીરિયલ જે છે એ ખાસ તમને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે ram_academy એની અંદર ખાસ મળી જવાનું છે. તો જરૂરથી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો અને આપણી જે રામ એકેડમીની યુટ્યુબ ચેનલને તો ખાસ સબસ્ક્રાઇબ કરો. હજુ સુધી અગર તમે સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન ઉપર પ્રેસ કરો જેથી કરીને આવનારી અપડેટ્સ તમને ખૂબ જ સરળતાથી મળતી રહે. ઠીક છે મિત્રો, તો મળીશું નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી તમે લોકો તૈયારી કરતા રહો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.